તો વાત થઈ સોરઠની. સોરઠને ધમરોળ્યાની સાથે સાથે મેઘરાજાએ જાણે ભાવેણાનો પણ વારો પાડી દીધો અને ગોહિલવાડ પાણી પાણી કરી દીધું. જાણે કે ભાવનગરમાં આકાશનો દરવાજો ખુલી ગયો હોય એવો મુશળધાર વરસાદ વરસ્યો. આભમાંથી વરસતી આ મહેર ખેડૂતોને ખુશખુશાલ કરી ગઈ. નદી નાળા છલકાવી દીધા, પણ ક્યાંક આ વરસાદ આફત પણ બન્યો. ભાવનગરમાં ભરપૂર, નદીઓમાં ઘોડાપૂર, વાદળો મન મૂકીને વરસ્યા, રસ્તાઓ જાણે નદીઓ બન્યા. સૌરાષ્ટ્રમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે. દ્વારકાથી લઈ ભાવનગર, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના બધા જ જિલ્લાઓને વરસાદે જોરદાર ગમરોળ્યા છે. ભાવનગરમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો અને એવો વરસ્યો કે સ્થળ ત્યાં જળ કરી નાખ્યું. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જિંદગી થંભી ગઈ અને વાહનો રમકડાની જેમ તણાવા લાગ્યા. આ જુઓ, ભાવનગરના ગારિયાધારમાં એવો વરસાદ વરસ્યો કે ચોથ તરફ પાણી જ પાણી છે. નદી નાળામાં પૂર જેવી સ્થિતિ છે, જેમાં વેળવદર ગામે ઘરે જતી વખતે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયો હતો. જોકે માંડ સ્થાનિકોએ તેનો જીવ બચાવી લીધો. ગારિયાધારમાં મુશળધાર વરસાદને કારણે પરવડી ગામમાં પાણી ફરી વળ્યા. ગારિયાધારથી ભાવનગર પાલિતાણાને જોડતો માર્ગ બંધ થઈ ગયો. 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગારિયાધાર શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે. બધા જે માર્ગો છે તેમાં કેડસમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. ગારિયાધારના જે મીઠા કુવા વિસ્તારના છે જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારના મીઠા કુવા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારનો જે પાણી છે એ પરવડીના પાદરમાં આવી પહોંચ્યું છે. ધસમસતા પ્રવાહના કારણે ખેડ ઉપરથી પાણી વહી રહ્યા છે. ગારિયાધારથી ભાવનગર અને ગારિયાધારથી જે પાલિતાણા જે રસ્તો છે એ રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. હસમુખ સાચાણી, સંદેશ ન્યૂઝ, ગારિયાધાર. મુશળધાર વરસાદથી પચ્છેગામ, આશ્રમ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂતવાડી, ફુલવાડી, નવાગામ, મીઠાકુવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગારિયાધારમાં મુશળધાર વરસાદથી હાલાકી પણ ભરપૂર આવી. મીઠાકુવા વિસ્તારમાં પાણી આવતા વાહનો અટવાયા. ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ, જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. તો ગારિયાધારના મોટી વાવડી ગામમાં 5 ઇંચ વરસાદથી જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું. અહીં પણ મોટી વાવડીથી પરવડી જવાના રસ્તે કાર ફસાઈ ગઈ અને કારમાં ફસાયેલા લોકો ઝાડની ડાળીના સહારે બચ્યા. છેવટે ગ્રામજનોએ કારમાં બેઠેલા 3 લોકોને બચાવી લીધા. મુશળધાર મેઘો ખાબકતા પચ્છેગામ, ડમરાળા, સાતપડામાં નદી નાળા છલકાયા. સ્થાનિક નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી. તો મહુવામાં પણ વરસેલા ભારે વરસાદે ઠેર ઠેર તારાજી વેરી. મહુવા પંથકમાં 4.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા. ભારે વરસાદથી રૂપાવટી ગામની રૂપાવો નદી 2 કાંઠે વહેતી થઈ અને અંદાજે 30 ગામને જોડતો રોડ પાણીના પ્રવાહને કારણે બંધ થઈ ગયો. મહુવા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ભાદરા નજીક રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો. ઘણા સમયથી મહુવા સાવરકુંડલા માર્ગની ગોકળ ગાયે ચાલતી કામગીરીથી લોકો પરેશાન થઈ ગયા છે. મહુવામાં માલણ નદી ગાંડીતુર બનતા માલણ ડેમના 46 દરવાજા ખોલવામાં આવ્યા. પરિણામે 9 જેટલા ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા. તો ધોધમાર વરસાદથી મહુવાની ભાભળી નદી ગાંડીતુર બનતા મોટા પીપળવા ગામ બેટમાં ફેરવાયું. રેલવે નીચે આવેલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા. મહુવાની ગ્રાસવો નદી ગાંડીતુર બનતા ગુંદણી ગામમાં નદીના પટમાં એક વ્યક્તિ ફસાઈ ગયો અને આખરે 6 કલાકની ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો. મહુવામાં મેઘાએ ધડબડાટી બોલાવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. શરાફ બજાર, કેબિન ચોક, વાસી તળાવ, પરશિવપરા, ખાટ ઝાંપા, નવા ઝાંપા, જનતા પ્લોટ, કુંભારવાડા, કુંભણ, જાદરા, ભાદરા, ગોરસ, મોટા ખુટવડા, બોડી, સેત્રાના, સેડરડાના ગ્રામ્ય પંથકને મેઘરાજાએ ગમરોળ્યા. ભાવનગરના પાલિતાણામાં પણ ધોધમાર વરસાદ વરસતા નદી નાળા 2 કાંઠે વહેતા થયા. કંજડા ગામે નાળાનું પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો. ખેડૂતોમાં આ વરસાદ હરખની હેલી લઈને આવ્યો છે. નાનીમાળ, કંજરડા, દુધાળા સહિતના ગામડાઓને વરસાદે બરાબરના ગમરોળ્યા. તો જીવાદોરી ગણાતો પાલિતાણાનો શેત્રુંજી ડેમ સિઝનમાં 4થી વખત ઓવરફ્લો થયો. ડેમના 59 દરવાજા 1 ફૂટ ખોલાતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા. ભાવનગરના જેસરમાં પણ મુશળધાર વરસાદ ખાબકતા જેસરથી રાણીગામ, દેપલા જતો રસ્તો બંધ થઈ ગયો. તો ઓગલવાણ, બીલા, રાણીગામ, શાંતિનગર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો.
સિહોરમાં વરલ, ટાણા, લવરડા, બુઢણા, સરગડિયા, ઢૂઢસર, ગુંદાળા, થાળા, બેકરી, ભાખલ, અગિયાળી, બોડી, દેવગાણા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગરમાં સિહોરમાં વરસાદથી ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા ગૌતમી નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના અપાઈ છે. આમ ગોહિલવાડમાં પણ મેઘરાજાએ એકંદરે મહેર વરસાવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.